આ તરફ જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં 7 દિવસની અંદર 2000 થી વધુ મકાનો ખાલી કરી ડિમોલિશન કરવાની રેલવે વિભાગે નોટિસ આપી હતી। ત્યારે આ વિસ્તારના લોકો ભયમાં આવી ગયા હતા, જેથી આ વિસ્તારના સ્થાનિકોએ પોતાની રજૂઆત સાંસદ પૂનમબેન મેડમને કરી છે અને જે મુદ્દે સાંસદ યોગ્ય નિવારણની સાંસદે ખાતરી પણ આપી છે। ત્યારે કલેક્ટર રેલવે વિભાગના અધિકારીઓ સાથે સાંસદે બેઠક કરી હતી, જેમાં કાયદા હેઠળ કાર્યવાહી કરવા માટે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી। હાલ પૂરતું ડિમોલિશન ન કરવા સાંસદે તંત્રને રજૂઆત કરી છે। તંત્ર દ્વારા હાલ આ કામગીરી ન કરવાની ખાતરી મળતા સ્થાનિકોમાં ભારે ખુશી જોવા મળી છે। સાંસદના સક્રિય પ્રયાસથી હજારો લોકો બેઘર થતા બચી ગયા। તેમનો પરિવારજન દિવાળી જેવો માહોલ હાલ પરિવારજનોમાં જોવા મળી રહ્યો છે। ત્યારે તે વિસ્તારના લોકોએ સાંસદ પૂનમબેન મેડમના કાર્યાલયે પહોંચી આભાર વ્યક્ત કર્યો હતો અને આજે 10 દિવસથી અમને નોટિસ આવી હતી। અમે રાતની નીંદર અમારી હરામ થઈ ગઈ હતી। અમારા બાળકો જમ્યા વિના સૂઈ જતા હતા અને એવી અમારું પોઝિશન હતું કે માતમ છવાઈ ગયો હતો। પણ છતાંય આજે અમારે પૂનમબેન મેડમ અને મીનાબેન એ બે થકી આજે અમારે દિવાળી જેટલો ઉત્સવ મનાવીને એવો માહોલ થઈ ગયો છે। એ મીનાબેનનો અને પૂનમબેનનો ખૂબ 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 અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને જ્યારે ક્યારે જરૂર પડશે ને ત્યારે અમે બધાય પૂનમબેન સાથે આવશું। અમારે 7-8 દિવસથી આ રેલવેની નોટિસ આવેલી હતી, તે અમારા વિસ્તારમાં બધાય એકદમ ભયમાં એકદમ ટેન્શનમાં બધા આવી ગયા હતા। કોઈ પણ 7-8 દિવસથી કોઈએ જમ્યું નથી, છોકરા આ તે માણસો કોઈ કામે ન જતા હતા, બેનું દીકરીઓ બધા એકદમ ભયમાં હતા। એ બદલ અમને પૂનમબેને આજ ખૂબ સહકાર આપ્યો અને એમાંથી અમને મુક્ત કરાવેલ છે। પૂનમબેન અને બીનાબેન શહેર પ્રમુખનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પણ મેં એક રેલવેને એક સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ અને કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં આપ્યા છે કે આજે આ માત્ર 6 અને 2 નંબરની વાત છે, વોર્ડ નંબર, પણ આખી લોકસભા માટે આ વાત એપ્લિકેબલ છે। આખા સંસદીય ક્ષેત્રમાં ક્યાંય પણ ડેવલપમેન્ટનું કામ હશે રેલવેનું, તો એમાં આ બધી જ વાત ધ્યાનમાં રાખી અને આ બધી વાત લોકોને કોઈ હાલાકી ના થાય, હેરાનગતિ ના થાય, ખોટું ઘર્ષણ કે સંઘર્ષ ઊભો ના થાય, એ પ્રકારે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ ત્યાં ડેમોલિશનની કામગીરી કરવામાં આવશે। લોકોને પૂરતો સમય આપવામાં આવશે। એમની માટે વૈકલ્પિક વ્યવસ્થા જો તંત્ર કરી શકે તો વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટનો જે આખો આદેશ છે, જે જજમેન્ટ એમનો જે આખો ઓર્ડર છે, એનું પણ પૂરેપૂરું પાલન થાય એ પ્રકારે આજની બેઠકમાં બહુ ડિટેલ ચર્ચા થઈ।